નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક વિશેષ રજૂઆતમાં સ્વાગત છે આપનું. કોઈ પણ સમયને 10 વર્ષ વીત્યા બાદ કદાચ તેની યાદો વિસરાતી જાય, પણ અમુક ઘટના એવી પણ બને જે જિંદગીભર ભૂલી ન શકાય. એવી જ એક ઘટના ઘટી આજથી 10 વર્ષ પહેલા. આ ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો હતો, જેને આજે પણ દેશ ભૂલી નથી શક્યો. 26/11/2008 ના રોજ મુંબઈમાં થયેલો હુમલો, તેની કણસ, તેની પીડા, તેનું દર્દ આજે પણ તાજું લાગે છે. મુંબઈ પર હુમલો કરવા માટે તે તમામ આતંકીઓ ગુજરાતના દરિયાકાંઠેથી કુબેર નામની બોટ લઈને ગયા હતા. તેથી આ હુમલો માત્ર મુંબઈ પરનો હુમલો નહીં, પરંતુ ગુજરાતની અને ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા પરનો પણ હુમલો હતો. નો એ ગોઝારો દિવસ કોઈ ભૂલી નહીં શકે. 26 નવેમ્બર 2008 ના રોજ ભારતની આર્થિક રાજધાની મુંબઈ પર આતંકવાદી હુમલો થયો. 10 વર્ષ થઈ ગયા એ ઘટનાને, પણ એ હુમલો અને તે હુમલાના ઘાવ આજે પણ હજુ તાજા છે. કારણ કે એ હુમલો માત્ર મુંબઈ પર નહોતો, એ હુમલો હતો આપણા દેશ પર, એ હુમલો હતો આપણા ભારત પર. 26 નવેમ્બર 2008 નો એક કારવો દિવસ, જ્યારે મુંબઈ પર હુમલો થયો હતો. દસ હુમલાખોરો ત્રાટક્યા હતા આર્થિક રાજધાની મુંબઈ પર, અને એ હુમલાએ ન માત્ર મુંબઈગરાઓને પણ આખા ભારતને દહેશતમાં મૂકી દીધું હતું. ગુજરાતના દરિયાકાંઠાના ઉપયોગથી તેઓ પહોંચ્યા હતા મુંબઈ સુધી. આ હુમલામાં અનેક લોકોના જીવ ગયા હતા, તો અનેક લોકો ઘાયલ પણ થયા હતા. 10 વર્ષ બાદ પણ એના ઘાવ તાજા છે. ગુજરાતના દરિયાઈ માર્ગનો જે રીતે એ તમામ આતંકવાદીઓ ઉપયોગ કરીને આવ્યા હતા, તેનાથી સુરક્ષા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા હતા. $1640 કિલોમીટરનો દરિયો કેટલો સુરક્ષિત? 1640 કિલોમીટરના દરિયાકાંઠાથી સમૃદ્ધ ગુજરાત 13 જિલ્લાઓને સ્પર્શે છે. ગુજરાત રાજ્યની નજીક પાકિસ્તાનની સરહદ આવેલી છે. આ કારણોસર રાષ્ટ્રની સુરક્ષા માટે અને આતંકવાદી પ્રવૃત્તિ તથા ગુનાહિત પ્રવૃત્તિને રોકવા માટે સજ્જડ દરિયાઈ સુરક્ષા ગુજરાતને કાંઠે અત્યંત જરૂરી છે. 26 નવેમ્બરની ઘટના બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. 26 નવેમ્બર 2008ની એ ઘટનાને આખરે 10 વર્ષ વીતી ગયા, પરંતુ સવાલ એ છે કે કેટલી બધી સતર્કતા? શું આ 10 વર્ષમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોસ્ટલ એરિયા સજ્જ થઈ ગયો છે? પાકિસ્તાનની નજીક આ દરિયાકાંઠો આવેલો છે, તો આ દરિયાકાંઠે બેદરકારી આપણા માટે કેટલી મુશ્કેલ? 10 વર્ષ પહેલા થયેલી આ ઘટના બાદ શું નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કે કેમ? સવાલ એ પણ થાય છે કે દરિયાકાંઠે કોસ્ટલ પોલીસ સ્ટેશન કેટલા બનાવવામાં આવ્યા? ગુજરાતમાં 21 કોસ્ટલ ચેકપોસ્ટ છે, પરંતુ સવાલ એ છે કે આખરે તેમાંથી કેટલી ઓપરેશનલ છે? પાકિસ્તાનથી સાવ નજીક આવેલા કચ્છ 238ના દરિયાકાંઠે આખરે કેટલા પોલીસ સ્ટેશન બનાવાયા? કેન્દ્ર સરકાર દ્વારા દરેક બોટને સૂચના આપવામાં આવી છે કે વાર્ષિક 1800 કલાક પેટ્રોલિંગ કરવામાં આવે, પરંતુ શું ખરેખર આ સૂચનાનું પાલન થાય છે ખરું? દરિયાકાંઠે ઓલ વેધર જેટી બનાવવાની જવાબદારી છે. શું ઓલ વેધર જેટી ગુજરાત કાંઠે બનાવાઈ છે ખરી? શું મરીન એક્સક્લુઝિવ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન વિંગની સ્થાપના કરવામાં આવી? 26/11ની એ કાળી યાદ કોઈ પણ ભારતીય ભૂલી શકે તેમ નથી. દેશના ઇતિહાસમાં વર્ષ 2008નો એ આતંકી હુમલો સૌથી ભયાનક હુમલો હતો, જેણે અનેકોના જીવ લીધા. આ દર્દનાક ઘટનાથી આખો દેશ હચમચી ઉઠ્યો હતો. પણ આને યાદ કરતા આપણે
હવે આ પ્રકારની કોઈ ઘટના ન બને તેની તકેદારી તો રાખવી જ રહી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. મુંબઈ નગરીને ધ્રુજાવનારી ઘટનાને 10 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. ત્યારે વર્ષ 2008 પછી આ ઘટનામાં જે રીતે તપાસ કામગીરી થઈ તે ખૂબ જ સરાહનીય હતી, કેમ કે આ તપાસ બાદ ખુદ પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે આતંકીઓ પાકિસ્તાન તરફથી આવ્યા હતા. મુંબઈમાં આતંક ફેલાવનારા કસાબ સહિતના આતંકીઓએ 55થી વધારે લોકોનો ભોગ લીધો હતો. પરંતુ કપરી સ્થિતિમાં પણ દેશના જાંબાજ કમાન્ડોએ આકરું કામ હાથ ધરીને કસાબ સિવાયના તમામ આતંકીઓને ઠાર કરી દીધા હતા. જીવતા પકડાયેલા આતંકી કસાબની પૂછપરછ ખૂબ જ મુશ્કેલ હતી, કારણ કે આતંકી કસાબ વારંવાર પોતાના સ્ટેટમેન્ટ બદલી રહ્યો હતો. કોર્ટમાં આતંકી પોલીસ પર આરોપ લગાવી દેતો હતો કે પોલીસ દ્વારા જબરજસ્તી સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. ત્યારે હુમલા બાદની તપાસ કરનારા રિટાયર્ડ ઓફિસર રમેશ મહાલે પોતાના અનુભવો વાગોળ્યા હતા. कसाब ने ड्यूरिंग द कोर्स ऑफ इंट्रोगेशन मुझे कहा था कि आप अफजल गुरु को 8 बरस फांसी नहीं दे सके, मुझे क्या दोगे. मुझे गुस्सा आया था, लेकिन जो भी उसको फांसी देना ये मेरे हाथ में नहीं था, क्योंकि हमारी न्याय व्यवस्था ऐसी है. ट्रायल कोर्ट, बाद में फर्स्ट अपील हाई कोर्ट, सेकेंड अपील सुप्रीम कोर्ट, बाद में मर्सी पिटीशन प्रेसिडेंट, ये सब प्रोसेस होने के बाद ही वो फांसी पे चढ़ सकता था. और आप देखेंगे कि 4 बरस को 7 दिन होते बाकी थे और ये सब प्रोसेस पूरे हो गए और उसको 4 बरस को 7 दिन था तभी उसको फांसी लटकाया गया. तो इसके लिए मैं उसको याद दिलाया. जब भी उसको आर्थर रोड जेल से पूना के एरोड़ा में लेके जाने का था, तभी मुझे ही उधर अपॉइंट किया था, मुझे ही डेप्यूट किया था. तो मैं उसको पहली बात पूछा, कसाब पहचाना क्या? वो बोला हाँ साहब, महाले साहब. बोला तेरे को तो 8 बरस हुए ने. तभी वो बोला कि साहब आप जीत गए, मैं हार गया. આતંકી અજમલ કસાબે પોતાના 9 સાથીદારો સાથે દરિયાઈ માર્ગથી મુંબઈ આવીને હોટલ તાજ સહિત અનેક સ્થળે આતંક મચાવ્યો હતો. ત્યારે મુંબઈ પર થયેલા હુમલા બાદ આજે મુંબઈ નગરીની સુરક્ષા વ્યવસ્થા ખૂબ કડક કરી દેવામાં આવી છે. મુંબઈના નેવલ એક્સપર્ટ કિરણ પેંકરે જણાવ્યું હતું, મુંબઈમાં એનએસજી કમાન્ડોના કેમ્પના કારણે હવે મુંબઈમાં આવા હુમલાઓ અશક્ય છે. आफ्टर 26/11 तो करीबन 10 साल पहले जो घटना हुई उसके बाद टेक्नोलॉजी या नेवी या डिफेंस फोर्सेस बहुत एक्टिव हो गए. डेफिनेटली आज हम लोग कई गुना आगे है और इसी के लिए 10 साल में ऐसा कोई भी हमला हुआ नहीं है. तो नेवी अपना काम कर रही है, बाकी की डिफेंस फोर्सेस कर रही है, खुफिया एजेंसीज अपना काम कर रही है. और ये तो पक्का है कि हम लोग ने किसी भी आतंकवादी ग्रुप को मुंबई में या पूरे हिंदुस्तान में कहीं भी आने की उनको मौका दिए नहीं है. तो हम लोग डेफिनेटली आज अच्छे स्तर पे काम कर रहे हैं, हर जगह से अपना काम अच्छा कर रही है. जिन्होंने शहादत दी है उनका एक एक्सपीरियंस हमारे पास है और उनसे हमारे देश ने काफ़ी कुछ सीख लिया. तो मेरे ख्याल से आतंकवादियों के ऐसे कोई मंसूबे नहीं होंगे जो आगे पूरे हो जाएंगे, वो हमेशा हारते रहेंगे. વર્ષ 2008માં થયેલા મુંબઈ આતંકી હુમલા પછીના 10 વર્ષમાં એકેય આવી ઘટના બનવા પામી નથી. ત્યારે લાગી રહ્યું છે હુમલા બાદની મુંબઈની કડક સુરક્ષાથી આતંકીઓ સચેત થઈ ગયા છે, જેથી ફરી તેઓ ક્યારે હુમલો કરવાનો પ્રયાસ કર્યો નથી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. મુંબઈ પર થયેલા આતંકી હુમલાને 10 વર્ષ થયા છે. આજે પણ આ ઘટનાને યાદ કરીને મુંબઈવાસીઓ કાંપી ઉઠે છે. આ હુમલામાં દીવના ઝોલાવાડી ગામના રહેવાસી અને કુબેર બોટના ટંડેલ અમરચંદ પણ મોતને ભેટ્યા હતા. ત્યારે ઘટનાને 10 વર્ષનો સમય વીતી જવા છતાં આજે પણ અમરચંદનો પરિવાર તેમના ડેથ સર્ટિફિકેટની રાહ જોઈ રહ્યો છે. છવ્વીસ 11 એ ભયાનક દિવસ મુંબઈ બન્યું હતું રક્તરંજિત. આતંકી હુમલાના 10 વર્ષ પૂર્ણ.
26/11નો એ દિવસ આજે પણ મુંબઈના લોકોના મનમાં જીવંત છે. આજે પણ એ દિવસની યાદથી લોકોના શરીરમાં કંપારી છૂટી જાય છે. જે લોકોએ આ હુમલાને પોતાની આંખે જોયો છે તેવા લોકો માટે આ ભયાનક દિવસ હતો. કુબેર નામની બોટમાં સવાર થઈને આવેલા આતંકીઓએ આખા મુંબઈને પોતાના બાનમાં લીધું હતું, જેમાં તાજ હોટલ ઉપરાંત હોટલ ઓબેરોય, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, શિવાજી ટર્મિનસ અને દક્ષિણ મુંબઈના અનેક સ્થળો પર આતંક મચાવ્યો હતો. આ ઘટનાને 10 વર્ષનો સમય વીતી ગયો છે. ત્યારે જે બોટ મારફતે આતંકીઓ મુંબઈ પહોંચ્યા હતા તે બોટના ટંડેલ અમરચંદના ડેથ સર્ટિફિકેટની રાહ આજે પણ અમરચંદનો પરિવાર જોઈ રહ્યો છે. બોટમાં જતા હતા પોરબંદરની કુબેર બોટમાં. હવે આ બધી દરિયામાં હું છું હોય અમને કંઈ ખબર નહીં. અમને ઝાઝા દિવસે ખબર પડી કે જાણે આવું છું, ટીવીમાં આવ્યું ત્યારે ખબર પડી. ઝાઝા દાડે બોડી તો આવી. હવે અમને સર્ટિફિકેટ મળ્યું નથી. અજમલ કસાબ સહિતના આતંકીઓ જે કુબેર બોટ મારફતે મુંબઈ પહોંચ્યા હતા તે બોટમાં દીવના ઝુલાવાડી ગામના અમરચંદ ટંડેલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આતંકીઓએ મધદરીએ કુબેર બોટને પોતાના કબજામાં લીધી હતી, જેમાં આતંકીઓએ એક પછી એક માછીમારોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જ્યારે આતંકીઓએ મુંબઈના દરિયા કિનારે પહોંચવા માટે અમરચંદને જીવતા રાખ્યા હતા. અને જેવા આતંકીઓ મુંબઈ પહોંચ્યા કે ટંડેલ અમરચંદના ગળા પર ચાકુ ફેરવીને મોતના ઘાટ ઉતારી દીધા હતા. ત્યારે આ ઘટનાને 10 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં અમરચંદના પરિવાર પાસે આજે પણ તેમના મૃત હોવાનું કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ નથી. ત્યારે તેમનો પરિવાર માંગ કરી રહ્યો છે કે તેમને અમરચંદના મૃત્યુનું સર્ટિફિકેટ વહેલી તકે મળે. ભાઈ અમારા ઘરનો મોભી ભાઈ મારો દેર છે હગો. એ મારો દેર મારો ધણી તો મારો દેર જોતા ખાવા પીવાનું બધું દેતા મને. દીકરા તો હવે કોઈ ભાવ પૂછે મળી એ દેતા ખાવાનું એને બધું આધાર હતો અમારો. ફરી આમ બેઠા હોય એમ બધી એટલે અમારી ઈડી હતી જાણે બધું પણ વડમણું થઈ ગયા એમના મારે નહીં કહ્યું શું કહીએ. આતંકીઓના નિશાન બનેલા અમરચંદને તેમનો પરિવાર યાદ કરે તો આજે પણ તેમની આંખોમાં આંસુ આવી જાય છે. ત્યારે અમરચંદના પરિવારને વહેલામાં વહેલી તકે તેમના મૃત હોવાનું સર્ટિફિકેટ મળી જાય તે ખૂબ જરૂરી છે. સંવાદદાતા રજની કોટેચા સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. 10 વર્ષ પહેલા જ્યારે મુંબઈમાં આતંકી હુમલો થયો ત્યારે આતંકવાદીઓ દરિયાઈ માર્ગેથી મુંબઈમાં પ્રવેશ્યા હતા. ત્યારે રાજ્યમાં દરિયાઈ સુરક્ષા કેવી છે તેના પર ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું. સુરતમાં મરીન પોલીસ કેવી સુરક્ષા રાખી રહ્યું છે તેની તપાસ કરવામાં આવી. છવ્વીસ નવેમ્બર 2008ના રોજ કસાબ અને તેના 9 સાથીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો. અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, અનેક લોકોના મોત થયા હતા. અને ખાસ જો વાત કરવામાં આવે તો 10 વર્ષ બાદ શું ખરેખર સુરક્ષા સ્થિતિ છે, કારણ કે મોટા દાવા કરવામાં આવ્યા હતા, નવા ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતના દરિયા કિનારે આવેલું સુરત શહેર પણ આતંકવાદીઓના નિશાના પર ભૂતકાળમાં રહ્યું છે. ત્યારે હું અત્યારે મરીન પોલીસ સ્ટેશન આવ્યો છું. મરીન પોલીસ સ્ટેશનના દ્રશ્યો આપ જોઈ શકો છો. અત્યારે મરીન પોલીસ કાર્યરત હાલતમાં જોવા મળી રહ્યું છે. જે માહિતી અમને મળી છે તે મુજબ 27 થી 30 કર્મચારીઓનો પોલીસ કર્મચારીઓનો સ્ટાફ અહીં ફાળવવામાં આવ્યો છે. જોકે તેમાંથી 17 જ અત્યારે કર્મચારીઓ તેમને મળી શક્યા છે. મરીન પોલીસને 2 બોટ પણ ફાળવવામાં આવી છે. આ બંને બોટ અત્યારે પેટ્રોલિંગમાં છે તેવું અધિકારીઓનું કહેવું છે. મરીન હજીરા જે વિસ્તાર છે એટલા માટે પણ મહત્વનો છે કારણ કે અહીં આજુબાજુ ખૂબ મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઓ આવેલ છે, મહાકાય ઉદ્યોગ આવ્યા છે, જાણીતી ફેક્ટરીઓ કંપનીઓ અહીં આવી છે અને ડિફેન્સના પણ કેટલાક સેક્ટરના જે કંપની છે તે પણ અહીં છે. એટલે આ ખૂબ મહત્વનું છે. અને આમ પણ જો વાત કરવામાં આવે 2008નો જે હુમલો થયો હતો ત્યારે ડેવિડ હેડલી જે ISIનો એજન્ટ હતો, જે પાકિસ્તાનની આતંકવાદી સંગઠન માટે પણ કામ કર્યું હતું, તેને પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે તેને હજીરાની રેકી કરી હતી, હજીરાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની રેકી કરી હતી અને તેના જે ફૂટેજ છે તે તેને આતંકવાદી સંગઠનને આપ્યા હતા. એટલે કહી શકાય છે કે હજીરા સુરત એ એમ પણ આતંકવાદીઓના નિશાના પર રહ્યું છે અને જે ડી કંપની છે, દાઉદની જે ગેંગ છે તેના પણ નિશાના પર સુરત ભૂતકાળમાં રહ્યું છે. ત્યારે તેની સુરક્ષા મહત્વની બની જતી હોય છે. જે 2 બોટ ફાળવવામાં આવી છે અત્યારે પેટ્રોલિંગ કરી રહી તેવું અધિકારીઓનું કહેવું છે. પરંતુ હજુ પણ જરૂરિયાત છે વધુ સુરક્ષાની
વધારવાની હજુ જરૂરિયાત છે, વધારે કર્મચારીઓ, કારણ કે ગુજરાતનો જે દરિયા કિનારો છે તે સૌથી લાંબો દરિયા કિનારો છે, ત્યારે તેની સુરક્ષા વધુ મહત્વની બની જતી હોય છે. ત્યારે અપેક્ષા એ જ રાખી શકાય કે ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને સુરત સહિત જ્યાં જ્યાં આ પ્રકારની જરૂરિયાત છે ત્યાં જરૂરિયાત સરકાર દ્વારા પૂરી કરવામાં આવે. કેમેરામેન રાકેશ ગિરાસી સાથે તેજસ મોદી, ઝી મીડિયા, સુરત. જામનગરમાં પણ ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું. જામનગરમાં મોટો દરિયા કિનારો છે, ત્યારે અહીંથી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર ઘૂસી ન શકે તે માટે મરીન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ તેની જાત તપાસ કરાઈ. દરિયાઈ સુરક્ષાને લઈને ખાસ કરીને જે કોસ્ટલ પોલીસ સ્ટેશનો આવેલા છે તેને લઈને હાલ ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગરની જો વાત કરવામાં આવે, જામનગરમાં પણ ખૂબ મોટો દરિયાકાંઠો આવેલો છે અને અહીં બેડી મરીન કોસ્ટલ પોલીસ સ્ટેશન જે કાર્યરત છે. હાલ આપણે વાત કરો તો જે જામનગરમાં તમે જોઈ શકો છો કે જે બેડી મરીન જે કોસ્ટલ પોલીસ સ્ટેશન છે, અત્યારે જે અહીં જે રાબેતા મુજબની ડ્રાઈવ ગોઠવવામાં આવતી હોય છે, એ ડ્રાઈવ ક્યાંક ને ક્યાંક ચાલુ છે. હાલ અત્યારે વાત કરવામાં આવે તો આપ અહીં જોઈ શકો છો કે જે બેડી મરીનના જે કર્મચારીઓ, પોલીસના કર્મચારીઓ કોસ્ટલના છે, તે વાહનોનું જુદા જુદા જે અહીં બંદરો પરથી આવજા કરતા હોય તે વાહનોનું ચેકિંગ પણ કરી રહ્યા છે. ખાસ કરીને કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે કે નહીં તે પ્રકારનું પણ અત્યારે હાલ અહીં જોવામાં આવી રહ્યું છે. આપ અહીં જોઈ શકો છો કે અહીંથી જે કોસ્ટલ પાસેથી પસાર થતા વાહનોનું પણ રાબેતા મુજબ જે સમયાંતરે કરવામાં આવતી ડ્રાઈવના ભાગરૂપે અહીં ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણે એમને જવાનને જ પૂછશું કે અહીં કઈ પ્રકારની કામગીરી, ખાસ કરીને કોસ્ટલ સિક્યુરિટી છે, તો તમે અત્યારે કઈ પ્રકારની કામગીરી કરી રહ્યા છો, શું છે, કઈ રીતે કામગીરી કરવા? અમે સમયાંતરે વાહન ચેકિંગ કર્યું છે અને શરત ચૂક કંઈ થાય નહીં તે માટે સમયાંતરે અમે વાહન ચેકિંગ કરી અને પછી જવા દઈશું. અહીંથી ઘણા બધા બંદરોમાં ટ્રક નીકળતા હોય છે, આ ઉપરાંત દરિયામાં પણ ઘણી એવી પ્રવૃત્તિ થતી હોય છે, એ બાબતે કઈ રીતે ધ્યાન રાખો, શું કરવામાં આવે? અમે જે વાહન નીકળે છે એના કાગળિયા, લાયસન્સ વગેરે જે છે ચેકિંગ કરીને પછી અવર જવર થવા દેવી છે. કોઈ પણ શંકાસ્પદ દેખાય તો કઈ પ્રકારની કામગીરી કરવામાં આવે? અમે શંકાસ્પદ હોય તો તરત જ એની કાર્યવાહી હાથ ધરી લેવી છે. તો આપે જોયું કે અહીં જે ખાસ કરીને જો જામનગરની વાત કરવામાં આવે તો જામનગર જે અહીં બેડી મરીન જે કોસ્ટલ સ્ટેશન આવેલું છે, અહીં સમયાંતરે જે ડ્રાઈવ પણ ગોઠવવામાં આવી છે. ખાસ કરીને અત્યારે રિયાલિટી ચેકમાં પણ આપ જોઈ શકો છો કે આજે જે ડ્રાઈવ ગોઠવવામાં આવી છે તેમાં પોલીસ કર્મચારીઓ દ્વારા વાહનોને ચેકિંગ કરવામાં આવી રહી છે. ઉપરાંત દરિયામાં પણ સમયાંતરે પેટ્રોલ કરવામાં આવે છે અને કોઈ પણ જાતની ગેરકાયદે પ્રવૃત્તિ ન ચાલે તે માટે અહીં પોલીસ જે છે એ ચાલુ હાલતમાં અહીં કામગીરી દેખાઈ રહી છે. અને આવું જ હર પ્રકારે જે વારંવાર અલગ અલગ ડ્રાઈવ ગોઠવીને સમયાંતરે અહીં ચેકિંગ પણ હાથ ધરવામાં આવતું રહ્યું છે. મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર. 26/11માં મુંબઈમાં થયેલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાને 10 વર્ષ થઈ ગયા, ત્યારે દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થાને લઈને કેટલી સતર્કતા દાખવવામાં આવી રહી છે તેનો તાગ મેળવવા ઝી 24 કલાક દ્વારકાના દરિયા કિનારે પહોંચ્યું અને રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યું. જી મીડિયા આ રિયાલિટી ચેક કરવા તેમના પોલીસ સ્ટાફને પૂછતા કે કેટલી બોટની પેટ્રોલિંગ ચાલુ છે, ત્યારે તેમણે 3 બોટોનું જણાવ્યું હતું. અને જી મીડિયાની ટીમ અત્યારે આવી પહોંચી છે બેટ દ્વારકા જેટી પર, જ્યાંથી આ મરીન પોલીસની જે 3 બોટો છે તે પેટ્રોલિંગ કરે છે. આજે પણ તેમનું પેટ્રોલિંગ ચાલુ છે. અને આપ જોઈ રહ્યા છો કે આજે અરબી સમુદ્ર છે, અરબી સમુદ્રની વચ્ચે આજે પોલીસ જવાનો છે ત્યાં મરીન પોલીસની બોટ દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યા છે. અને આપણે એમની સાથે પોલીસ સ્ટાફ પણ જોડાયેલો છે, તો એમને આપણે પૂછીએ કે શું વિગત છે. સાહેબ, શું વિગત છે ખાસ કરીને? બસ 26/11નો હુમલો કે જે થયું છે એ રિટર્ન પછી કોઈ એવો બનાવ ન બને એટલે મેં સુરક્ષાની તકેદારી તરીકે ડેઇલી પેટ્રોલિંગ ચાલુ હોય છે. અને આવા જે બનાવ બને એ દિવસે ને દિવસે વધારે બંદોબસ્ત સ્કીમ બાટીને એક્સ્ટ્રા પેટ્રોલિંગ વધારે કરવામાં આવે છે. ખાસ કરીને આજે તમે કેટલે દૂર સુધી આમાં જાઓ છો, કઈ રીતે ચેકિંગ કર્યું, કેટલા વાગે ડ્યુટી પર ચડ્યા ને કેટલે સુધી? આમાં અમે પેટ્રોલિંગ તો સતત ચાલુ જ હોય છે, દિવસ નાઇટ, અને 12 નોટિકલ માઇલ તકી આમ પેટ્રોલિંગ કરીએ છીએ દૂર લગી. સાથે અહીંના જે પીએસઆઈ છે રોતડિયા સાહેબ, તે પણ આપણી સાથે જોડાયા છે. સાહેબ, પેટ્રોલિંગમાં શું સ્થિતિ છે અત્યારે? પેટ્રોલિંગમાં અત્યારે શાંતિ છે. અમારું સવારથી પેટ્રોલિંગ રાઉન્ડ ધ ક્લોક ચાલુ છે. અને સવારે પણ અમે બધા 12 નોટિકલ માઇલ સુધી, જ્યાં સુધી ઓખા મરીનની બોર્ડર છે ત્યાં સુધી જઈ આવ્યા. અને બધી બોટો પણ જોતા જાય છે, કોઈ પણ શંકાસ્પદ બોટ નથી. અને માનવ વસ્તી રહિત આઇલેન્ડ છે જે બધા ટાપુઓ, એ પણ અમે ચેક કર્યા. અને અત્યારે પણ અમારું પેટ્રોલિંગ ચાલુ છે. ખાસ કરીને સાહેબ, આજે આશરે આપણે કેટલી બોટો ચેક કરી હશે? ભલે એમાંથી કંઈ નીકળ્યું હોય કે ન નીકળ્યું, બીજા નંબરની વાત છે. આજના દિવસે અમે અંદાજિત 50 બોટ ચેક કરી છે. અને જે મોટા શિપ 3 લાંગરેલા છે આગળ, એ પણ અમે જોયા છે બહાર. અને એ કાર્ગો શિપ છે. અને એ સિવાય અમારી સાથે અમારી બાજુમાં કોસ્ટગાર્ડનું
કોસ્ટગાર્ડનું વેસલ પણ પેટ્રોલિંગમાં ચાલુ છે. એટલે કોસ્ટગાર્ડ, નેવી અને ઓખા મરીન એમ ત્રિસ્તરીય પેટ્રોલિંગ અત્યારે ચાલુ છે. એટલે એકદમ અત્યારે શાંતિ છે, કાંઈ પણ એવો બનાવ નથી. ખાસ કરીને આપણે પૂછ્યું તો એમણે કીધું જે અરબી સમુદ્ર છે, બેટ દ્વારકાનું આ સ્થળ છે, અહીંથી આ 3 બોટ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે. ત્યારે આપ જોઈ રહ્યા છો અન્ય જે માછીમારીની બોટો છે તે બોટોમાં તેમણે ચેકિંગ કર્યું છે. ઉપરાંત દરિયામાં આગળ જે જીએમબી છે, જીએમબીમાં અનેક મોટી શિપો આવતી હોય છે, તે શિપોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અહીંથી આવતી જતી જે તમામ બોટો છે તેમની ઉપર મરીન પોલીસ દ્વારા નજર રખાઈ રહી છે. અને ખાસ આજે 26/11 છે ત્યારે ખાસ તકેદારીના ભાગરૂપે મરીન પોલીસ દ્વારા એક કહી શકાય કે સારી કામગીરી કરવામાં આવી રહી છે. અને જે મીડિયા ઈચ્છે કે આ કામગીરી છે તે માત્ર 1 દિવસ નહીં પરંતુ 365 દિવસ રહે. જે મીડિયા રાજુ રૂપારેલિયા, દ્વારકા. તો જે રીતે કોસ્ટલ એરિયાની તકેદારી રાખવામાં આવે છે કે કેમ 10 વર્ષ તો થઈ ગયા છે આ હુમલાને, પરંતુ 10 વર્ષ બાદ કોસ્ટલ એરિયા કે આ કિનારા કેટલા સુરક્ષિત થયા છે તેના માટે ઝી 24 કલાક રિયાલિટી ચેક કરી રહ્યું છે. અને એના માટે જ વેરાવળ પર પહોંચ્યું ઝી 24 કલાક. ગુજરાતના 1600 કિલોમીટરના દરિયામાં ગુજરાત સરકાર દ્વારા એક મરીન પોલીસ સ્ટેશન એટલે કે કોસ્ટલ એરિયાની સુરક્ષા માટે મરીન પોલીસ સ્ટેશનોની અલગ અલગ જગ્યાએ સ્થાપના કરવામાં આવેલી છે. જેને લઈને ગીર સોમનાથમાં પણ વેરાવળ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન અને ઉના ખાતે નવા બંદર મરીન પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. આપ જોઈ શકો છો દરિયાઈ સુરક્ષાના માટે જે બોટો ગુજરાત સરકાર દ્વારા અદ્યતન બોટો આપવામાં આવી છે. લાખો અને કરોડોનો ખર્ચો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ આપ જોઈ શકો છો કે જે બોટોની હાલત છે એ એમનેમ યથાવત છે. કોઈ બોટમાં અહીંથી પેટ્રોલિંગ કરવા જતું હોય એવું પણ હાલ દેખાઈ નથી રહ્યું. 4 બોટો છે એ અહીંયા સ્થાન પર જ છે. ખાસ કરીને જે ગુજરાતનું પ્રથમ જ્યોતિર્લિંગ, ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે, એને પણ આતંકીઓ દ્વારા જે હુમલા કરવાના અનેક ઘણા કિસ્સાઓ અને અનેક ઘણી જે ધમકીઓ મળી રહી છે, જેને લઈને પણ આ મરીન પોલીસ સ્ટેશન જે સોમનાથ મરીન પોલીસ સ્ટેશન છે એ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે. પરંતુ અહીં મરીન પોલીસ સ્ટેશનની જે 4 બોટો છે એ હાલ અત્યારે પણ યથાવત જોવા મળી રહી છે. હેમલ ભટ્ટ, ઝી 24 કલાક, ગીર સોમનાથ. 10 વર્ષ પહેલા મુંબઈમાં થયેલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. ત્યારે દેશની સુરક્ષા બોર્ડરો પર સુરક્ષાની ચાંપતી વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. ખાસ કરીને દરિયાના માર્ગે આતંકીઓ પ્રવેશવાની શક્યતાઓ વધુ રહેતી હોવાથી દરિયા કિનારે કોસ્ટગાર્ડ દ્વારા સુરક્ષાની પૂરતી જવાબદારી સંભાળવામાં આવી રહી છે. ત્યારે ઝી 24 કલાકની ટીમ દ્વારા પોરબંદરના દરિયા કિનારે પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું. 26/11 મુંબઈ પર થયેલા હુમલાને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. આ જે ઘટના છે ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક બની છે. આપણે હાલ વાત કરીએ પોરબંદર જિલ્લાની, તો પોરબંદર જિલ્લો સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે અને દરિયાઈ વિસ્તાર હોવાના કારણે પોલીસ દ્વારા હાલ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે આ જે મરીન હાર્બર પોલીસ છે તેમના દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે હાલ કોઈ પણ આ જે ઘટના છે તે ફરીથી ન દોહરાય તેના માટે થઈ અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અજય સિલુ, ઝી 24 કલાક, પોરબંદર. સાગરની સુરક્ષા હતી અમારી વિશેષ રજૂઆત. અત્યારે હું લઈશ રજા. નમસ્કાર.